મારું નામ રૂપણ નિશાન છે. આજે હું તમને પૈસાની કિંમત વાર્તા સમજાવીશ. શાંતિથી સાંભળવાની મારી નમ્ર વિનંતી. એક વેપારી હતો. તેને એકનો એક દીકરો હતો. દીકરાને તેથી તેને બહુ લાડ કરે. પછી તે બહુ લાડ કરે. પુત્ર જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ ઉગાવ થતો ગયો. ખોટી ખર્ચ કરતો તેને ખબર ન પડતી. માતા પિતાએ ઘણા પ્રયત્ન કર્યા પણ કાંઈ ફરક પડ્યો નહીં. પછી એક દી પિતાજીએ પુત્રને બોલાવ્યો. પછી પિતાજીએ કહ્યું કે તારે જે ભણ છે તે તારું છે, પણ તારે કમાવીને બતાવવું પડશે. પુત્રને વાતથી લાગી આવડી. પિત્રે કહે